હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ઉપર. મિત્રો, ખાસ કરીને ગઈકાલે એક મસ્ત પ્રશ્ન મૂકેલો હતો કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો આવશે વૌઠાનો મેળો. આ વૌઠાના મેળા ઉપર મેં આખો વિડીયો પણ ઓલરેડી બનાવેલો છે. જે લોકોએ નહીં જોયો હોય એનો જ આ જવાબ ખોટો પડ્યો હશે. ખાસ કરીને કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ 5 દિવસનો આ મેળો ભરાય છે અને અમદાવાદના ધોળકાથી ખેડાના માતર તાલુકા સુધી આ મેળો ભરાય છે. 2 જિલ્લાની સરહદ ઉપર ભરાય છે, એટલા માટે એને સરહદીયો મેળો પણ કહેવાય છે. ઈ વૌઠાનો મેળો. ભગવાન કાર્તિકેયના ચરણ પાદુકાની પૂજા થઈ છે. સૌથી વધારે ગધેડાની લેવેચ થઈ છે અને આ બધી જ વસ્તુ વૌઠાના મેળામાં આવશે. ડિટેલ વિડીયો છે તો અત્યારે આપણે ચર્ચા કરતા નથી. એના સિવાય એક અતિ મહત્વનો પ્રશ્ન એવો પૂછ્યો તો ગાય ગૌરીનો મેળો ક્યાં ભરાય છે? તો ગાય ગૌરીનો મેળો દિવાળીના દિવસે, આસો વદ અમાસના દિવસે દાહોદની અંદર ભરાય છે. એવું કહેવામાં આવે છે કે આદિવાસી લોકો જમીન ઉપર સૂઈ જાય છે ને એની ઉપરથી ગાયનું આખું ધણ દોડાવવામાં આવે છે. કારણ કે આખા વર્ષ દરમિયાન ગાયને આપણે પ્રોપર રીતે જે છે એ ઉપયોગમાં લીધી હોય, એના છાણ છે, એનું ગૌમૂત્ર છે, એનું ઘાસ નાખવાનો સમય આપણને ન મળ્યો હોય, અમુક વખત આપણે ગુસ્સામાં હોય ને એની માયરી હોય ગાયને, તો આ બધી ભૂલ સ્વીકારવા માટે બધા આદિવાસી લોકો એવું માને છે કે ગાય આપણી માતા છે, તો આપણે એવું ન કરવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સરકમસ્ટન્સીસની અંદર આવું થઈ ગયું હોય તો જે માફી માંગવાના હેતુથી એવું કહેવામાં આવે છે કે આદિવાસી લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને બધી ગાયોનું ધણ જે છે એના ઉપરથી દોડાવવામાં આવે છે. એ ગાય ગૌરીનો મેળો દિવાળીના દિવસે ભરાય છે અને આદિવાસી લોકોનો આ મેળો છે અને દાહોદની અંદર ભરાય છે. આ ખાસ યાદ રાખજો. દાહોદ આવે એટલે મને તરત જ યાદ આવે કે ગુજરાતમાં સૌથી પહેલો સૂર્ય દાહોદની અંદર ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ગામેથી ઉગે છે. ગરબાડા તો હજી કદાચ કોકને ખબર હોય, પણ પાટા ડુંગરી ગામ, ત્યાંથી સૌથી પહેલો સૂર્ય ઉગે છે. વિશ્વમાં સૌથી પહેલો સૂર્ય ક્યાંથી ઉગે છે? કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.